બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ વચ્ચે નેશનલ હાઈવે 27 ઉપરનો રોડ બન્યો માથાનો દુખાવો। ઠેર ઠેર ખાડાને ભરાઈ રહ્યા છે પાણી। નેશનલ હાઈવે 27 પર આવેલ ટોલ નાકાવાળાની એક વખત જતા નાની અલ્ટો ગાડી સિહોરીથી ડીસા જતા 270 રૂપિયા વસૂલવામાં આવે છે, જે ખરેખર શરમજનક કહેવાય। નેશનલ હાઈવે 27 પર આવેલા દરેક ગામ પાસે મેઇન રોડ સાઈડમાં ભરાયા વરસાદી પાણી ગટરોના અભાવે ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। શિહોરી થરા હાઈવેની બંને બાજુમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ જાતે અહીં મોટો ખાડો હોવાથી સાવધાન તેવું લગાવ્યો ચાળ્યો। જોકે સરકાર પાસે કંપનીએ તેમજ ટોલનાકા સંચાલકોની જવાબદારી હોય છે તે નિભાવવામાં હાથ અદ્ધર કરી નાખે છે, જેથી સ્થાનિક લોકો મેઇન બજારમાં બોર્ડ મારી લોકો તથા વાહન ચાલકોને સાવધાનીથી ચાલવા કર્યું દિશા સૂચન કરવા પડે છે। થરા નેશનલ હાઈવે અને નગરપાલિકાની બેદરકારીને કારણે વ્યાપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હમણાં જ જિલ્લા કલેક્ટર શ્રીએ ગટરો તેમજ ખાડા પૂરવાના વહીવટકર્તાઓને જણાવેલ તેનો પણ અમલ કરતા નથી।